ક્યાં છો? વગાડો. હવે માનો ગોરી, હો માનો ગોરી, બોલડે બેટા સ્કૂલ માંથી કે મોડું થયું બેટા? ગોરી તારા, ઓ ગોરી તારા બોલડે. હોય કે ખાબોચિયું, તળિયું તો બંનેને તાગી શકાય, પણ ન તાગી શકાય એવો એક જ મારો શ્યામ ઘનશ્યામ છે. ઓરાયાવો, હે ઓરાયાવો, છે તેથી ના. એક એવો અભિનેતા જેને આખો દેશ રાવણ તરીકે ઓળખે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા. શું તમને ખબર છે કે ગુજરાતી રંગભૂમિનો આ કલાકાર ટીવી સિરિયલના પાત્રોમાંથી એક એવો પાત્ર બની જશે જેને આખી દુનિયા ઓળખે છે? આજે આપણે વાત કરીશું અરવિંદ ત્રિવેદીની જીવન સફર વિશે, તેમના સંઘર્ષ, તેમનું જીવન અને તેમના જીવનમાં બનેલી ઘટનાઓ વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અરવિંદ ત્રિવેદી. ગુજરાતી રંગભૂમિના આ મહાન કલાકારે ઘણા બધા પાત્રો ભજવી ઘણી બધી ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો, અનેક ફિલ્મોની અંદર ઘણા બધા પાત્રો ભજવ્યા છે. સાથે સાથે ટીવી સિરિયલોની અંદર પણ તેમને પોતાનો અભિનય આપ્યો છે. આજે અરવિંદ ત્રિવેદીના જીવન વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. વિડીયોની શરૂઆત આપણે એમના બાળપણથી કરીશું. અરવિંદ જેઠાલાલ ત્રિવેદી જન્મ 8 નવેમ્બર 1938ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. તેમનું મૂળ વતન ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની અંદર ઈડર તાલુકો, એક નાનું ગામડું કુકડિયા તેમનું મૂળ ગામ છે. 3 ભાઈઓમાં તેઓ વચલા છે, એટલે કે તેમનાથી મોટા ભાઈ ભાલચંદ્ર તે શિક્ષક હતા અને તેમનાથી નાના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી એ પણ ગુજરાતી રંગભૂમિના એક અભિનય સમ્રાટ તરીકે એમને પણ બિરુદ મળેલું છે. અરવિંદ ત્રિવેદીએ પ્રાથમિક શિક્ષણ ઉજ્જૈનમાં અને ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કર્યો. ભવનાસ કોલેજમાં ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યા બાદ તેઓનો રસ અભ્યાસ કરતાં વધુ રંગભૂમિ તરફ વધતો ગયો. શાળાના દિવસોમાં જ વાર્ષિક કાર્યક્રમોમાં તેમણે પહેલીવાર નાટકોમાં અભિનય કર્યો હતો. આ એક નાનકડી શરૂઆત હતી, પરંતુ એ જ શરૂઆત તેમના જીવનની દિશા બદલી નાખી. મુંબઈ આવ્યા બાદ તેઓ ભવનાસ કોલેજના થિયેટર સાથે જોડાયા. અહીં તેમણે મંચ પાછળ અને મંચ ઉપર બંને પ્રકારના અનુભવ મેળવ્યા. ત્યારબાદ ભારતીય કલા કેન્દ્ર જેવી નાટ્ય સંસ્થામાં જોડાઈને તેમને વ્યવસાયિક રંગભૂમિમાં પ્રવેશ કર્યો. પૃથ્વી વલ્લભ, ઝેર તો પીધા, જાણી જાણી, અભિનય સમ્રાટ જેવા અનેક નાટકોમાં તેમની અસરકારક ભૂમિકાઓએ દર્શકો અને નિર્માતાઓનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું. ધીમે ધીમે તેઓ ગુજરાતી રંગભૂમિના એક વિશ્વાસુ અભિનય કલાકાર બની ગયા. રંગભૂમિ પર પોતાની ઓળખ બનાવી ચૂકેલા અરવિંદ ત્રિવેદી હવે ગુજરાતી ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કરવા તૈયાર હતા. પરંતુ શું તેમની શરૂઆત સહેલી હતી? તેમને પહેલી ફિલ્મ કેવી રીતે મળી અને કેવી રીતે તેઓ ગુજરાતી સિનેમાના સૌથી લોકપ્રિય કલાકાર બન્યા? આ તમામ રસપ્રદ વાતો જાણીશું આપણે આગામી એપિસોડમાં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પહેલીવાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય.
ફરી મળીએ અરવિંદ ત્રિવેદીના અદ્ભુત આ અધ્યાય સાથે બીજા ભાગની અંદર. ત્યાર સુધી જય માતાજી.